સર વધુમાં વધુ કેટલી લોન લઈ શકાય? તમારી 2 કિડની વેચીને તમે લોન લઈ શકો છો, क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। બરાબર? કેટલી લોન લઈ શકાય? એટલે એક કિડનીના ભાવ તમે મારો તો તમારી કિડનીના ભાવ તમને કેટલા આપે? બહુ સારી કિડની હોય તો 3-4 કરોડ રૂપિયા આપે, વધુમાં વધુ 5 કરોડ, એટલે તમે 10 કરોડ સુધીની લોન લઈ શકો. એક વિદ્યાર્થી પાસે તમે વધુમાં વધુ લોન કેટલી મળે? 10 કરોડ. તમારી પાસે કાંઈ જ ન હોય, પ્રોપર્ટીના નામે એક વસ્તુ ન હોય, તો તમે તમારી 2 કિડની વેચી અને તમે લોન લઈ શકો છો. પણ લોન લઈ શકો છો, 2 કિડની વેચી નાખવાની, પછી લોન લેવાની અને પછી 10 કરોડ રૂપિયા વાપરવાના, અને 2 કિડની હશે એટલે તમે વધુ વધુ 2-3 વર્ષ જીવશો, પછી 3 છે. કેવો લાગે મારો આઈડિયા? 10 કરોડ રૂપિયા પહેલા હેલિકોપ્ટર લઈ લેવાનું, 1-2 કરોડ, અને હેલિકોપ્ટર લઈને રોજ ફરવાનું. હા, સ્કૂલે જવાનું હેલિકોપ્ટર લઈને, અને પછી શેરીમાં રખડવાનું, ભાઈબાની ઘેર જાવ તો હેલિકોપ્ટર કાઢવાનું, આમ કે કિક મારે પાછળ કે હેલિકોપ્ટરનો કિક ન આવે, હેલિકોપ્ટરમાં તો ચાવી વાળવાનું. ચાવી ચાલુ કરો ને, અબે મજા આયેગા ના ભીડો. હેલિકોપ્ટર નામ શું છે? પંપુડિયું નામ પાડી દઈએ આપણે. હેલિકોપ્ટર નામ આપણે નામ આવે પંપુડિયું. કે માડી તારો બનો દીવાનો રે, ગાડી પંપુડિયો લાયો. સ્કૂલ હેલિકોપ્ટર લઈને જવાનું, સોડા પીવા જાવ તો હેલિકોપ્ટર લઈને જવાનું, કોઈને નોટ દેવા જાવી હોય પાછી તો હેલિકોપ્ટર લઈને જવાનું. હા, કેમ પણ બાકી મારો આઈડિયા હે ને, 2 કિડની પર લોન લઈ લેવાની. આ ટોપિક ભણાવું છું એમાં ઇન્ટરેસ્ટ નથી, અને કેટલી લોન મળે એ એને ઇન્ટરેસ્ટ છે. બોલો, बात तो सही है।